ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું તુરિયા પાત્રાનું શાક અલગ રીતે એમ. તો એક આપણે આ રીતનું એમાં તુરિયું લીધું અને પાત્રા આપણે 4 થી 5 પાત્રાના પાન જે આ રીતના પાન હોય એને આ નસું કાઢી અને આપણે આ રીતના કાપી લીધા છે. અને ચણાનો લોટ આપણે અડધો કપ લીધો છે. થોડાક લીલા ધાણા લીધા છે અને અડધો કપ જેટલું આપણે દહીં લીધું. લીલા મરચાં લીધા છે. આપણે લાલ મરચું આમાં નથી નાખવાના, ખાલી લીલા મરચાં જ નાખશું. તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે તીખાસમાં નાખી શકો એમ. તો આપણે આટલા લીધા છે, તીખા મોરા મિક્સ. મીઠું જોહે સ્વાદ પ્રમાણે. થોડાક આપણે લીમડાના પાન લીધા છે વઘાર માટે અને જીરું વઘાર માટે લીધું અડધી ચમચી. થોડીક હળદર, 1 ચમચી ધાણા જીરું લીધું. તેલ જોહે આપણે અને પાણી જોહે. તો પહેલાં આપણે આ લોટ છે એને શેકી લેવું. તો આ કઢાઈમાં આપણે લઈ અને એને આપણે શેકી લેવું. તો થોડુંક તેલ નાખશું આપણે એમાં, 1 ચમચી જેટલું. ગેસ ચાલુ કરશું. આને આપણે શેકી લેવું. તો લોટ આપણે આ રીતનો શેકી લેવાનો, થોડો થોડો કલર એનો ચેન્જ થાય એવો આ રીતનો. તો આને આપણે કાઢી લેવું એટલે ઠંડો થઈ જાય. હવે આપણે તેલ મૂકી દઉં ગરમ વઘાર માટેનું. તો 1 ચમચા જેટલું આપણે તેલ ગરમ મૂક્યું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ તુરિયાને કાપી લેવું. તો આની આ મોટી નસું આપણે કાઢી લેવું સંભારા માટે. આનો સંભારો મને બહુ ભાવે એમ. ગમે ત્યારે આપો ને, દાળ ભાત ભેગો, ખીચડી ભેગો કે. આની રેસીપી તો તમને અરુસ કિચનમાં મળી જ જાય, આપણે બનાવ્યો જ છે આનો. તો બધાય તુરિયા આપણે આ રીતે કાપી લેવું. તો તુરિયા આપણે સુધારી લીધા છે અને તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે પહેલાં જીરું નાખીશું અને લીમડો. મરચાં, હવે આપણે એમાં તુરિયા નાખી દઈશું. તુરિયાના શાકમાં એવું થાય, તમને પહેલાં એમ લાગશે ઘણું બધું છે, પણ એ ગળી જાય. એટલે તમારે આમાં મીઠું નાખવામાં બહુ ધ્યાન રાખવું પડે. મીઠું બહુ ઓછું નાખવું પડે. આમાં આપણે હળદર નાખી દઈશું અને ધાણા જીરું અને મીઠું. મીઠું ધ્યાનથી. આપણે પાત્રાને લોટ ને દહીં આવશે એટલે થોડુંક જોઈ. બાકી તમે ખાલી તુરિયાનું શાક કરો ને તો મીઠું બહુ ઓછું જ નાખવાનું. આમાં આપણે હવે આ પાત્રાના પાન નાખી દઈશું. તુરિયા પાત્રાનું શાક તો આપણે પહેલાંય બનાવેલું છે, પણ એ આપણે પાત્રા બનાવીને પછી તુરિયા પાત્રાનું બનાવ્યું હતું. તો આ તમે એકદમ આસાનીથી બનાવી શકો અને સ્વાદય સરસ આવશે એમ. આને હવે ઢાંકીને થોડીક વાર પાકવા દઈશું. તો હવે આપણે જોઈ લેવું. તુરિયાને પાનને બેયને ચડતા બહુ વાર નથી લાગતી, તરત જ પાકી જાય છે.
લીલા ધાણા નાખી દઈશું થોડાક. હવે આપણે આમાં ચણાનો લોટ આપણે જે શેકીને રાખ્યો એ આપણે આમાં નાખી દઈશું. અને આપણે મિક્સ કરી દઈશું. આમાં આપણે હવે દહીં નાખી દઈશું. થોડીક વાર આપણે પાકવા દઈશું, વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. અને આમાં તમારે મીઠાશ કંઈ નાખવી હોય તો ખાંડ કે એવું તમે તમારા હિસાબે નાખી શકો. થોડીક વાર રહેવા દઈશું. લોટ આપણે શેકેલો જ છે એટલે કંઈ તરત જ તમે હલાવી શકો એમ. 2 મિનિટ માટે એને પાકવા દઈશું. તો આને આપણે થોડીક વાર પકાવી લીધું. તો ગેસ આપણે હવે બંધ કરી દઈશું અને આપણે ઉતારી અને સર્વ કરીશું. ખાવામાં એકદમ સરસ ટેસ્ટી લાગે છે. આને તમારે ઢીલું કરવું હોય થોડુંક તો થોડુંક પાણી નાખી શકો એમ. આ રીતનું ભાજી જેવું ખાવાની મજા આવે. તો તૈયાર છે આપણું તુરિયા પાત્રાનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ તુરિયા પાત્રાનું શાક.